સુરતમાંથી મનપાના સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર એપી ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્વચ્છતા અભિયાન 2026 હેઠળ કમિશનર દ્વારા કરવામાં આવેલ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન તેઓ સફાઈ સ્ટાફ સ્થળ પર ગેરહાજર મળી આવ્યા હતા. સુરત શહેરમાં સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે મનપા કમિશનર દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયું હતું. પાગડ વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં સફાઈ કામગીરીનું સુપરવિઝન ન થતું હોવાની ફરિયાદોના આધારે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર એપી ભટ્ટ અને સંબંધિત સફાઈ સ્ટાફ સ્થળ પર હાજર ન હોવાનું સામે આવ્યું હતું. ફરજમાં બેદરકારી અને શિસ્તભંગ બદલ મનપા તંત્રે ડોક્ટર ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન તેમને નિયમ મુજબ સબસ્ટિશન્સ એલાઉન્સ મળશે, પરંતુ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી વિના શહેર છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ અધિકારી સામે વિભાગીય તપાસ શરૂ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. મનપાના આ પગલાથી સ્વચ્છતા અભિયાનમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ માટે કડક સંદેશો આપવામાં આવ્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.